ખેડામાં નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે પોષી પૂનમની ઉજવણી થઈ રહી છે ત્યારે વહેલી સવારે સંતરામ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સંતરામ મંદિરે પોષી પૂનમે બોર પૂનમ તરીકે પણ ઓળખાય છે। એવી માન્યતા છે કે જો બાળક સ્પષ્ટ બોલતું ન હોય તો સંતરામ મંદિરે બોર ઉછાળવાની બાધા રાખવાથી બાળક બોલતું થઈ જાય છે અને મનોકામના પૂર્ણ થતા ભક્તો મંદિર પરિસરમાં બોર ઉછાળી બાધા પૂર્ણ કરે છે। આજે વહેલી સવારથી અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના જિલ્લામાંથી ભક્તો મંદિર પરિસરમાં આવ્યા હતા। સંતરામ મંદિરની તિથિ નિમિત્તે આજે બોર વર્ષા કરવામાં આવે છે। જેના બાળકો બોલતા ના હોય એના બાળકો બોલતા થાય એના માટે લોકો બાધા રાખે છે અને દેશ વિદેશમાંથી સમગ્ર ભારતમાંથી આજે લોકો બોર ઉછાળવા માટે સંતરામ મંદિર નિયત ખાતે પધારે છે। 3 વર્ષ ત્યાં બિલકુલ નહોતો બોલો, 7 વર્ષનો હું અહીંયા લાસ્ટ યર આવી, મેં સંતરામ મહારાજની બાધા રાખી, બોરા ઉછાળ્યા, તે બીજે જ દિવસ પોપટની જેમ એકદમ ક્લિયર બોલતા થઈ ગયો। એટલે મને તો ખુદનો વિશ્વાસ છે અને એક્સપિરિયન્સ છે। તમે પણ બાધા રાખો અને પુષ્ય પૂનમે આવો, છોકરા એકદમ ક્લિયર બોલતા થાય છે, મારો ખુદનો એક્સપિરિયન્સ છે। બસ મારે આ નાના બાબાની મેં બાધા રાખેલી છે, એ બોલતો નહોતો, એકદમ ચોખ્ખું એનાથી સ્પષ્ટ સંભળાતું નહોતું, એના માટે એમની બાધા રાખેલી કે જ્યારે બી એ ચોખ્ખું એકદમ કમ્પ્લીટ બોલતો થઈ જશે ત્યારે હું અહીંયા પોષી પૂનમમાં આવી અને બોરની પ્રસાદ હું ચડાવીશ એમ, અને આ બી એવું એકદમ ચોખ્ખું બોલતો થઈ ગયો। અમે અહીંયા અમારું બાળક બોલતા શીખે, બોલે તો છે જ પણ સ્પષ્ટ બોલતા શીખે એના માટે બોર ઉછાળવા આવ્યા છીએ અને અહીંયા બહુ જ સારું રિઝલ્ટ મળે છે। માતા પિતાના બાળકો બોલતા નથી, એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે। સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે। નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમે ભારે ભક્તોની ભીડ જામી હતી। ખાસ કરીને દ્રશ્યોમાં બતાવવાની વાત કરીએ તો જે આજે સંતરામ મંદિર છે જે પોષી પૂનમની ઉજવણી કરવામાં આવતી હોય છે અને જો તમારું બાળક ના બોલતું હોય અને જો તમારું બાળક બોલતું થાય તે માટે બોર ઉછાળી આ મનોકામના પૂર્ણ કરવામાં આવે છે। નડિયાદ, ખેડા, માતર સહિત ગુજરાતભરમાંથી જે ભક્તો છે તે બોર ઉછાળવા માટે વહેલી સવારથી મંદિર પરિસરમાં આવી ગયા છે। સંતરામ મહારાજનું મંદિરનું આ જે પરિસર છે તે ભક્તોની ભીડથી જામી ગયું છે અને વહેલી સવારથી આજે મંદિર પરિસરમાં બોર ઉછાળી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા આવતા હોય છે। તમારું બાળક જો ના બોલે અને જે બોર ઉછાળવાની બાધા રાખો અને જે બોલતું થાય તો બોર ઉછાળી મનોકામના પૂર્ણ કરતા હોય છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, નડિયાદ।